तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર સ્વાગત છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। આ ચેપ્ટરની અંદર 2-3 લેક્ચર સુધી આપણે થિયરીની વાત કરી। છેલ્લા લેક્ચરની અંદર એક દાખલો પણ જોયો, અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કેવી રીતના થાય અને જો માહિતીનો વિસ્તાર નાનો હોય તો તમારે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય એ બધી બાબતની ચર્ચા કરી। પછી છેલ્લા લેક્ચરની અંદર મેં તમને વર્ગ વિશે થોડીક વાતચીત કરી હતી કે ભાઈ વર્ગ કોને કહેવાય, સતત આવૃત્તિ વિતરણ એટલે શું, તો કે વર્ગ બનાવીને તમે કોઈ પણ આવૃત્તિનું વિતરણ કરો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય। એટલે સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગ તો હોય જ, બરાબર। પછી વર્ગ કેવા હોઈ શકે, 5ની વર્ગ લંબાઈવાળા વર્ગ હોઈ શકે, 10ની વર્ગ લંબાઈવાળા વર્ગ હોઈ શકે, 20ની વર્ગ લંબાઈવાળા વર્ગ હોઈ શકે, 50ની વર્ગ લંબાઈ, 100ની। એટલે ઇન શોર્ટ કહેવાનો ભાવાર્થ એમ કે કોઈ પણ વર્ગ લંબાઈના વર્ગ હોઈ શકે। તો વર્ગ લંબાઈ શું એ આપણે જોયું છેલ્લા લેક્ચરની અંદર। આજે વર્ગને લગતી જ વાત કરવી છે અને એ વાત છે કે વર્ગોના પણ પ્રકાર છે, વર્ગોના પણ પ્રકાર છે। તો જો વર્ગોના પ્રકાર, બે રીતે તમે વર્ગ બનાવી શકો। બે પ્રકારના વર્ગ લંબાઈ વાળા નહીં, બે પ્રકારના વર્ગ તમે બનાવી શકો। તો એક પ્રકારને કહેવામાં આવે નિવારક વર્ગ અને બીજા પ્રકારના વર્ગને કહેવામાં આવે અનિવારક વર્ગ। વર્ગના બે પ્રકાર, એક પ્રકારના વર્ગને કહેવામાં આવે નિવારક વર્ગ, બીજા પ્રકારના વર્ગને કહેવામાં આવે અનિવારક વર્ગ, બરાબર। આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલા જોવા હોય તો પહેલાં આપણી પાસે આ બેઝિક માહિતી હોવી જોઈએ કે નિવારક વર્ગ અને અનિવારક વર્ગ વચ્ચે શું તફાવત છે, કેમ ઓળખાણ કરવી, કયો વર્ગ નિવારક છે, કયો વર્ગ અનિવારક છે, ઓળખાણ કેવી રીતે કરવી। તો માની લ્યો કે તમને કંઈક આવા વર્ગ આપ્યા હોય, અને એક બાજુ તમને કંઈક આવા વર્ગ આપ્યા હોય, બરાબર। જો બેમાં થોડોક ફેર છે, બેમાં થોડોક ફેર છે। એ ફેર શું છે એ હું તમને હમણાં સમજાવું એ પહેલા આ જે સીમાઓ છે, કઈ, આ ડાબી બાજુની આ, બરાબર, એને નીચલી સીમા અથવા તો એનું બીજું નામ છે અધઃ સીમા। આ જે ડાબી બાજુની જે સીમા છે એને કહેવામાં આવે નીચલી સીમા અથવા તો એનું બીજું નામ છે અધઃ સીમા। નીચલી સીમા કયો કે અધઃ સીમા કયો, બેયનો અર્થ એક જ થાય, બરાબર। પછી આ જમણી બાજુ જુઓ, આની હું વાત કરું છું, આને ઉપલી સીમા કહેવાય, અને એનું પાછું બીજું નામ છે ઉધ્વ સીમા। જમણી બાજુની જે વર્ગની સીમા છે એને ઉપલી સીમા પણ કહેવાય અને એને ઉધ્વ સીમા પણ કહેવાય। એવી જ રીતના માની લ્યો કે અહીંયા, તો અહીંયા પણ એ જ નિયમ,
કે આ ડાબી બાજુ છે એને નીચલી સીમા અથવા તો અધઃ સીમા કહેવાય. જમણી બાજુ જે છે આ એને ઉપલી સીમા અથવા તો ઉધ્વ સીમા. બરાબર. તો નિવારક વર્ગ અને અનિવારક વર્ગની અંદર ફેરફાર શું, તફાવત શું? તો કે આ પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા. જો સાંભળજો, પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા, આ બંને પદ સરખા હોય. જો એવું થતું હોય એટલે કે પ્રથમ વર્ગની ઉપલી સીમા ત્યાર પછીના વર્ગની નીચલી સીમા બંને સરખી આવતી હોય તો એવા વર્ગોને નિવારક વર્ગ કહેવાય. જો ઉપલી સીમા નીચલી સીમા સરખી, ઉપલી સીમા નીચલી સીમા સરખી, તો આવા પ્રકારના વર્ગ હોય કે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના, શબ્દ હરખી રીતના સાંભળજો, પ્રથમ વર્ગની ઉપલી સીમા ત્યાર પછીના વર્ગની નીચલી સીમા બંને સરખી થતી હોય તો એવા વર્ગોને નિવારક વર્ગ કહેવાય. બરાબર. અનિવારક વર્ગમાં એની થોડોક અલગ હોય. જો અનિવારક વર્ગમાં શું હોય? પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા બંને સરખી હોતી નથી. પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા અનિવારક વર્ગની અંદર સરખી હોતી નથી. આ છે ઓળખાણ નિવારક વર્ગની અને અનિવારક વર્ગની. શું છે આ? તો કે આ નિવારક વર્ગ અને અનિવારક વર્ગની ઓળખાણ છે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? અને ડાબી બાજુ જે સીમા છે એને નીચલી સીમા અથવા તો અધઃ સીમા કહી શકાય. જમણી બાજુ જે આપી હોય એને ઉપલી સીમા અથવા તો ઉધ્વ સીમા કહી શકાય. એવી જ રીતે અનિવારક વર્ગમાં પણ એમ જ હોય કે આ બાજુ જે ડાબી બાજુ હોય એને ઉપલી સીમા અથવા તો નીચલી સીમા અથવા તો અધઃ સીમા કહી શકાય. જમણી બાજુ જે હોય મોટી કિંમત હોય એને ઉપલી સીમા અથવા તો ઉધ્વ સીમા કહી શકાય. બરાબર. પણ નિવારક વર્ગ અને અનિવારક વર્ગની ઓળખાણ શું? તો કે ભાઈ નિવારક વર્ગની અંદર પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોય, પણ અનિવારક વર્ગમાં એવું થતું નથી. આ છે નિવારક અને અનિવારક વર્ગોની ઓળખાણ. બરાબર. બીજો એક બહુ સરસ નાનકડો પોઈન્ટ હું તમને કહી દઉં. જે નિવારક વર્ગ હોય ને એની સીમાની પાછળ હંમેશા બિંદુ શબ્દ લાગે. એટલે નિવારક વર્ગ હોય એની ઉપલી સીમા હોય કે નીચલી સીમા હોય, નીચલી સીમા હોય કે ઉપલી સીમા હોય, પણ એની પાછળ શબ્દ શું લાગે? તો કે નીચલી સીમા બિંદુ અથવા તો અધઃ સીમા બિંદુ. એવી જ રીતના અહીંયા પણ બિંદુ, આ બિંદુ. જ્યારે અનિવારક વર્ગની પાછળ બિંદુ શબ્દનો ઉલ્લેખ થતો નથી. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો વર્ગોના બે પ્રકાર હોય. જ્યારે માહિતીનો વિસ્તાર મોટો હોય ત્યારે તમારે વર્ગો પાડીને જે આવૃત્તિ વિતરણ તૈયાર કરો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને એ વર્ગો પાડીને જે આપણે આવૃત્તિ વિતરણ કરવાનું થાય એમાં ક્યારેક એવું બને કે તમને એમ કહે કે નિવારક વર્ગ બનાવો, ક્યારેક તમને એમ કહે કે અનિવારક વર્ગ બનાવો. તો ક્યારેક તમને કીધું હોય કે નિવારક વર્ગ બનાવો, ક્યારેક તમને કીધું હોય અનિવારક વર્ગ બનાવો. રકમને આધારે આપણે નિવારક વર્ગ અથવા તો અનિવારક વર્ગ બનાવવાના
થાય. અને નિવારક વર્ગ અને અનિવારક વર્ગની મેં તમને ઓળખાણ આપી દીધી કે ભાઈ પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સરખી હોય તો એને નિવારક ગણવાના, ન હોય તો એને અનિવારક ગણવાના. અને ફેર કેટલો પડે? નીચલી સીમામાં અહીંયા નીચલી સીમા છે, અહીંયા નીચલી સીમા છે, પણ નિવારક વર્ગની નીચલી સીમાની પાછળ શબ્દ બિંદુ લાગી જાય, એટલે કે અધઃ સીમા બિંદુ અથવા તો નીચલી સીમા બિંદુ. જ્યારે અહીંયા ક્યાંય બિંદુ કે બિંદુ શબ્દોનો ઉલ્લેખ થાય નહીં. ખ્યાલ આવે? તો 2 સેકન્ડ સાઈડમાં વયો જાઓ. આ તમારે પાકી બુકની અંદર વર્ગોના પ્રકાર કરી અને આ બાબત લખી નાખો એટલે તમને ભવિષ્યમાં 3-4 ચેપ્ટર સુધી આ બાબતો આવશે ભણવાની, તો તમને એ બાબતોની ખ્યાલ હોવી જોઈએ. તો હવે આપણને ખ્યાલ આવી ગયો શું કે ભાઈ વર્ગોના 2 પ્રકાર હોય. એકને નિવારક વર્ગ કહેવાય, એકને અનિવારક વર્ગ કહેવાય. અને વર્ગોની અંદર જે પહેલી સીમા હોય એટલે કે નાની સીમા હોય એને નીચલી અથવા તો ઉધ્વ સીમા, નિવારકમાં બિંદુ શબ્દ લાગે, આમાં લાગે નહીં. અને ઉપલી હોય તો ઉપલી સીમા, જ્યારે આમાં બિંદુ શબ્દનો ઉલ્લેખ ન થાય, આમાં બિંદુ શબ્દનો ઉલ્લેખ થાય. બીજી એક વાત તમને હું કહું કે કોઈ પણ વર્ગ હોય એ પૂર્ણાંક કિંમતમાં જ હોય એવું જરૂરી નથી. માની લો કે આવો એક વર્ગ છે, પૂર્ણાંક કિંમત છે, અને આ કેવા વર્ગ છે તો કે નિવારક વર્ગ છે. કિંમત કેવી છે? પૂર્ણાંક કિંમત છે, પણ કેવા વર્ગ છે? નિવારક વર્ગ છે. બરાબર? એટલે કહેવાનો ભાવાર્થ શું કે દરેક વર્ગ પૂર્ણાંક કિંમતમાં જ હોય એવું જરૂર નથી. કોક વાર આવું પણ બની શકે. જો કે -0.5 થી માઇનસમાં પણ આવી શકે 49.5 સુધી, પછી 49.5 થી 99.5 સુધી, પછી 99.5 થી 149.5 સુધી. તો આ ઉદાહરણમાં હું તમને શું કહેવા માંગુ છું કે વર્ગો પૂર્ણાંક કિંમતમાં હોય જ એવું જરૂરી નથી. વર્ગો પૂર્ણાંક કિંમતમાં હોય એવું જરૂરી નથી. એ અપૂર્ણાંક કિંમતમાં પણ હોઈ શકે અને વર્ગો માઇનસમાં પણ હોઈ શકે. બરાબર? વર્ગોને તમે પ્લસમાં જ હોય એવું જરૂરી નથી, પૂર્ણાંક કિંમત હોય એવું જરૂરી નથી. વર્ગ માઇનસમાં પણ હોઈ શકે, વર્ગ પોઈન્ટમાં પણ હોઈ શકે. પણ નિવારક વર્ગની ઓળખાણ શું તો કે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા, આ બંને સીમાઓ સરખી હોય તો તમારે એને નિવારક વર્ગ કહેવાના છે. ખ્યાલ આવ્યો? એટલે એવું જરૂરી નથી કે તમને કોઈ વસ્તુ પૂર્ણાંક કિંમતમાં પણ આપશે, અપૂર્ણાંકમાં આપી શકે ને માઇનસમાં આપી શકે. પણ આપણે આપણો નિયમ નિવારક વર્ગ ઓળખવા માટેનો નિયમ શું છે તો કે પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા, એ બંને સીમાઓ સરખી હોય તો એને નિવારક વર્ગ કહેવાય. આ બે નિવારક વર્ગના જ ઉદાહરણ છે. બરાબર? જો એવું ન હોય તો એને અનિવારક વર્ગ કહેવાય. તો અનિવારક વર્ગમાં પણ એવું થાય, માઇનસમાં પણ કિંમત આવી શકે, પોઈન્ટમાં પણ કિંમત આવી શકે. જો આમે થાય અનિવારક વર્ગ 0 થી 49, 50 થી 99, પછી તો કે 100 થી 149,
જોઈ લો, અનિવારક વર્ગ છે, બરાબર. આ પોઈન્ટમાં પણ હોઈ શકે. કેવા હોઈ શકે? તો કે આમે એવું ન હોઈ શકે 0 થી 9.5, પછી તો કે 10 થી 19.5, પછી તો કે ભાઈ 20 થી 29.5. આવી હોઈ શકે. જો આ બધી પૂર્ણાંક કિંમત, આ અપૂર્ણાંક કિંમત, અથવા તો એવું બને કે બંને અપૂર્ણાંક કિંમત હોય, અથવા તો એવું બને કે બે પૂર્ણાંક કિંમત. પણ અનિવારક વર્ગની ઓળખાણ શું? તો કે પ્રથમ વર્ગની ઉપલી એટલે કે ઉધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી એટલે કે અધઃ સીમા બંને સરખી હોતી નથી. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, નિવારક વર્ગ અને અનિવારક વર્ગની અંદર આપણું જે વાક્ય છે એ કયું? તો કે ભાઈ પ્રથમ વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સરખી હોય તો તે વર્ગો નિવારક છે, એવું ન હોય તો એ વર્ગો અનિવારક છે. ખ્યાલ આવે છે? હવે તો કે ભાઈ શું કામ બે પ્રકારના વર્ગો? આટલું કન્ફ્યુઝન શું કામ? બે પ્રકારના વર્ગોની શું જરૂરિયાત છે? તો એની જરૂરિયાત છે, એની જરૂરિયાત છે. માની લ્યો કે તમને કોકે એમ કીધું હોય કે 5 છોકરાઓની યાદી છે PR માટેની, 5 છોકરાઓની PR માટેની યાદી હોય, બરાબર, અને એની અંદર 50, 100, પાછા 50, 70 અને 100, આ 5 વ્યક્તિઓની, 5 વિદ્યાર્થીઓની પર્સન્ટાઇલ રેન્ક એટલે કે પીઆરની યાદી હોય. 10મા ધોરણની અંદર તમને જે PR આવ્યા હોય ને એવી પીઆરની યાદ છે, પણ કેટલી યાદી છે? કેટલી? તો કે ફક્ત ને ફક્ત 5 વિદ્યાર્થી. હવે તમને એમ કીધું હોય કે આ વર્ગની અંદર, કેમાં? આ વર્ગની અંદર તમે એનું આવૃત્તિ વિતરણ કરો. તો પહેલા તો તમે જુઓ 50 છે, 50માં ડખો થાય. કેવો? તો કે ભાઈ અહીંયા 50 છે ને અહીંયા 50 થાય, કન્ફ્યુઝન થાય. તો તમે ક્યાં આવૃત્તિ ચિહ્ન કરશો? કન્ફ્યુઝન થાય. શું કામ? તો કે અહીંયા 50 છે, અહીંયા 50 છે. તો તમે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરશો કે અહીંયા આવૃત્તિ ચિહ્ન કરશો? એક પ્રશ્ન છે કે નહીં? પણ એ પ્રશ્ન તમને અહીંયા લાગુ ન પડે. જો તમને એમ કીધું કે 50 ઉપર તમે આવૃત્તિ ચિહ્ન કરો તો તમે તો અહીંયા જ આવૃત્તિ ચિહ્ન કરશો ને. શું કામ? તો કે અહીંયા તો 50 છે જ નહીં. તો મારો કહેવાનો ભાવાર્થ શું કે આ નિવારક વર્ગની અંદર એકની એક કિંમત 2 વખત આવે ને, અને આ સીમાની કિંમત જો તમને આપેલી હોય તો તમને કન્ફ્યુઝન થાય કે તમારે આવૃત્તિ ચિહ્ન અહીંયા કરવું કે આવૃત્તિ ચિહ્ન અહીંયા કરવું. તો મારો કહેવાનો ભાવાર્થ શું? તો કે નિવારક વર્ગની અંદર તમારે માહિતીને વર્ગીકૃત કરવી હોય ને, નિવારક વર્ગની અંદર તમારે માહિતીને વર્ગીકૃત કરવી હોય ને, તો ક્યારેક કન્ફ્યુઝનનો સામનો કરવો પડે. શું કામ? તો કે એકની એક સીમા 2 વર્ગમાં આપેલી છે એટલે. સમજાય છે આખી બાબત? નિવારક વર્ગની અંદર ક્યારેક તમારે કન્ફ્યુઝનનો સામનો કરવો પડે. નિવારક વર્ગની આ મોટામાં મોટી મર્યાદા છે કે એ વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝિંગ છે, મૂંઝવણ પેદા કરે છે. કે તમને એમ કીધું હોય કે 100ની સામે આવૃત્તિ ચિહ્ન કરો તો 100 તો અહીંયા છે ને અહીંયા છે, તો તમે ક્યાં આવૃત્તિ ચિહ્ન કરશો? 2 જગ્યાએ આવૃત્તિ ચિહ્ન ન કરવાના હોય. 100 અહીંયા છે અને અહીંયા છે, અને તમને એમ કીધું કે 100ની સામે આવૃત્તિ ચિહ્ન કરો, આ લ્યો આ તમારા નિવારક વર્ગ, તો કન્ફ્યુઝન ક્રિએટ થાય. જ્યારે અનિવારક વર્ગની અંદર જોઈ લ્યો, અનિવારક વર્ગની સામે તમને એમ કીધું 50 સામે તમે આવૃત્તિ ચિહ્ન કરો તો આ લ્યો આ 50 સામે કરી નાખ્યું. તમને એમ કીધું કે 100ની સામે આવૃત્તિ ચિહ્ન કરો તો આ લ્યો આપણે કરી નાખ્યું. કન્ફ્યુઝન થાય નહીં. તો કહેવાનો ભાવાર્થ શું?
તો કે નિવારક વર્ગની અંદર કન્ફ્યુઝન થાય છે એ નિવારક વર્ગની મર્યાદા છે. અનિવારક વર્ગની અંદર તમે આ વર્ગીકરણ કરવાના હો ત્યારે કન્ફ્યુઝન થતું નથી. એ અનિવારક વર્ગનો લાભ છે. ખ્યાલ આવ્યો આખી બાબતનો? એટલે આ બે પ્રકારના વર્ગ છે. એક પ્રકારના વર્ગની અંદર તમે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરો તો તમને કન્ફ્યુઝનનો સામનો કરવો પડે, પણ અનિવારક વર્ગની અંદર તમે વર્ગીકરણ કરતા હો તો તમારે કન્ફ્યુઝનનો સામનો કરવો પડતો નથી. આ નિવારક વર્ગની મર્યાદા છે અને અનિવારક વર્ગનો એ લાભ છે. આમાં કન્ફ્યુઝન થાય છે, આમાં કન્ફ્યુઝન થતી નથી. બરાબર? ગેરલાભ, લાભ. હવે બીજું એક વાત કરું કે આ વર્ગો તમે જુઓ ને, આ વર્ગો, તો આ વર્ગો છે ને, આ નિવારક વર્ગો એ એકબીજા સાથે જોડાયેલા લાગે. શું કામ? તો કે જો આ સીમા પાછી અહીંયા આવે, આ સીમા પાછી અહીંયા આવે. ઇન શોર્ટ લાગે કેવું ખબર? કે આ આખું જે છે ને, આ આખું વર્ગનું જે માળખું એ તમને એકબીજા સાથે જોડાયેલું લાગે, છૂટું છવાયું ન લાગે. આ બધા અલગ અલગ ભાઈઓ બહેનો મિત્રો ન લાગે, તમને બધા એક કુટુંબના સદસ્યો લાગે. ખ્યાલ આવે છે? જ્યારે તમે આને જુઓ ને તો આ બધા છે ને છૂટા છવાયા, જો એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી. જો આનો આની યારે કાંઈ સંબંધ નહીં, આનો આની યારે કાંઈ સંબંધ નહીં. ઇન શોર્ટ આ વર્ગનો કોઈની યારે સંબંધ નહીં, આ વર્ગનો કોઈની યારે સંબંધ નહીં, આનો વર્ગનો કોઈની યારે સંબંધ નહીં. તો આ લોકો એક પરિવારના લાગે નહીં. જ્યારે આ તમને એક પરિવારના લાગે, એ વચ્ચે આ બધા વર્ગો વચ્ચે તમને ક્યાંક સંબંધ હોય એવું લાગે, એકબીજા ક્યાંક જોડાયેલા હોય એવું લાગે. જ્યારે અહીંયા તમને એવું જોડાયેલું તમને લાગે નહીં, બધા છૂટા છવાયા પોતપોતાની રીતના આટા મારતા હોય ને એવું લાગે. જો આ બે જોડાયેલા, જો આ બે જોડાયેલા, અહીંયા જોડાયેલા નથી, અહીંયા જોડાયેલા નથી. તો જો નિવારક વર્ગનો એ લાભ છે કે નિવારક વર્ગોની અંદર જેટલા વર્ગો તમે પાડો એ એકબીજા સાથે જોડાયેલા લાગે છે, એક કુટુંબના સદસ્યો તમને લાગે છે. જ્યારે અનિવારક વર્ગની અંદર તમે જ્યારે વર્ગ બનાવો ત્યારે એના જે વર્ગના જેટલા સદસ્યો છે એ તમને એક સાથે જોડાયેલા અથવા તો એક કુટુંબના લાગતા નથી, છૂટા છવાયા લાગે છે. તો નિવારક વર્ગનો એ લાભ છે કે નિવારક વર્ગો પાડીએ તો આપણને રકમ એક પરિવારની લાગે છે, એ નિવારક વર્ગનો લાભ છે. અને અનિવારક વર્ગનો એ ગેરલાભ છે કે વર્ગો પાડો પણ આપણે ઉપર તો ભલે હેડિંગ બાંધી દઈએ કે આ બધા એક જ ફેમિલીના છે, પણ તમે જુઓ તો તમને એક ફેમિલીના લાગતા નથી. કહેવાનો ભાવાર્થ શું? તો કે આનોય લાભ છે અને ગેરલાભ છે, આનોય લાભ છે અને ગેરલાભ છે. આનો શું લાભ છે? તો કે આ બધા એક કુટુંબના સદસ્ય લાગે છે. પણ ગેરલાભ શું છે? તો કે આ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. ખ્યાલ આવ્યો? વળી પાછો આનોય લાભ છે અને આનોય ગેરલાભ છે. શું લાભ છે? તો કે આ કન્ફ્યુઝન ક્રિએટ કરતું નથી, પણ આ બધા એક સાથે એક કુટુંબના દેખાતા નથી. એટલે આમાં કન્ફ્યુઝન થતું નથી, એ આનો લાભ છે. પણ બધાય વર્ગો એકબીજાના સદસ્યો લાગતા નથી, એ એનો ગેરલાભ છે. એટલે આના પ્લસ પોઈન્ટે છે અને માઇનસ પોઈન્ટે છે, આના પ્લસ પોઈન્ટે છે, માઇનસ પોઈન્ટે છે. અને કોઈ પણ બાબત હોય એના હકારાત્મક નકારાત્મક બંને પોઈન્ટ હોય ને હોય. એ પછી ભણતર હોય કે આપણું જીવન. આપણે સાંભળ્યું જ છે કે એક સિક્કાની બે બાજુ હોય જ, એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોવાની. એવી જ રીતના નિવારક વર્ગનો લાભ છે, ગેરલાભે છે. એવી જ રીતના અનિવારક વર્ગનો લાભ છે અને ગેરલાભે છે. ખ્યાલ આવી? સમજણ આવી? તો
કહેવાનો ભાવાર્થ એમ કે આ બે પ્રકારના વર્ગ છે અને બંને પ્રકારના વર્ગની પોતપોતાની લાભે છે, મર્યાદાય છે અને લાભે છે અને મર્યાદાય. લાભ અને મર્યાદા બંને હું તમને લખી દઉં, પછી તમે પાકી બુકની અંદર લખી લેજો. આ તમને પોઈન્ટમાં વર્ગો આવી શકે એની માટેનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું. આવી રીતના વર્ગો આવી શકે કે બે બાજુ પોઈન્ટ હોય, આવા વર્ગો આવી શકે કે એક બાજુ પોઈન્ટ ન હોય, એક બાજુ પોઈન્ટ હોય, અને માઇનસમાં પણ વર્ગો જઈ શકે. બરાબર. ચાલો, આમ જો તો તફાવતના મુદ્દા જેવું જ થઈ જાય. તો પેલા લાભ. કોનો લાભ? નિવારક વર્ગનો. આ પ્રકારના વર્ગો વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય તેવું લાગે. સંબંધ સ્થાપિત થયેલો હોય, આ બધા વચ્ચે કંઈક સંબંધ છે એવું તમને લાગે. ગેરલાભ. વર્ગીકરણ વખતે મૂંઝવણનો સામનો કરવો પડે. આમ તો મૂંઝવણ હોય, પણ હવે એ કાંઈ આપણે ગુજરાતી યારે કાંઈ લેવા દેવા છે નહીં, પ્રેક્ટિકલ વિષય છે. વર્ગીકરણ વખતે મૂંઝવણનો સામનો કરવો પડે. જ્યારે અહીંયા લાભ વર્ગીકરણ વખતે મૂંઝવણનો સામનો કરવો પડતો નથી. ગેરલાભ. ગેરલાભમાં આ પ્રકારના વર્ગો વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય તેવું લાગતું નથી. જો આ તો બહુ બેઝિક માહિતી છે. વર્ગો એટલે કે સતત આવૃત્તિ વિતરણને લગતી એ આપણી પાસે હોવી જ જોઈએ, અને આ માહિતી આપણી પાસે હોય તો જ ત્યારબાદ આપણે વર્ગોવાળા દાખલા આપણે ગણી શકીએ. નિવારક વર્ગની અંદર એ લાભ છે, એનો ગેરલાભ છે. અનિવારક વર્ગનો પણ લાભ અને ગેરલાભ છે. ખ્યાલ આવ્યો? તો આ છે વર્ગોને લગતી સમજણ, આવૃત્તિ વિતરણને લગતી સમજણ. અને ખાસ કરીને આવૃત્તિ વિતરણ એટલે કેવું? તો કે
માહિતીનો વિસ્તાર મોટો હોય ત્યારે જે આપણે સતત આવૃત્તિ વિતરણ કરવાની આપણે જે વાત કરી છે એને લગતી અગત્યની માહિતી, આ માહિતી આ અગત્યતા ચેપ્ટર નંબર 2માં 3માં 4માં અને 5માં, ચેપ્ટર નંબર 2, 3, 4 અને 5 અત્યાર સુધી મેં જેટલું બીજા ચેપ્ટરની અંદર ભણાવ્યું છે એ બધુંય પાછું ચેપ્ટર નંબર 2માં તો કામ લાગશે જ, ચેપ્ટર નંબર 3માંય કામ લાગશે, 4માંય કામ લાગશે અને ચેપ્ટર નંબર 5માંય કામ લાગશે. એટલે બહુ કેરફુલી સમજવાનું છે દરેક પોઈન્ટનું, બરાબર. કારણ કે એ બધાનો અવનવો આપણને અલગ અલગ પ્રકારનો ઉપયોગ આ ચેપ્ટરમાં આગામી ચેપ્ટરોમાં જોવા મળશે. તો આ લેક્ચરની અંદર ખાલી આટલું જ રાખીએ. સમજણ આપી દીધી છે વર્ગોને લગતી, અને હવે આ સમજણને આધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, એના દાખલા જોશું, એટલે તમને વધારે ક્લિયરિટી આવે કે હું શું કહેવા માગું છું. તો આ લેક્ચરની અંદર આટલું જ, આના પછીના લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી આભાર.